હે ગાઈઝ, કેમ છો તમે બધા? સૌને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સો ગાઈઝ, આજે અમે એક નવો વિડીયો શૂટ કર્યો છે જે તમે કાલે જોઈ જ લીધો હશે, મીમ રિએક્શન વિડીયો. એન્ડ મને કમેન્ટમાં જણાવેલો છે કેવો તમને લાગે. આવા જ વિડીયો મને પેલું થાય કે ભાઈ સન્ડે હું કંઈક નવું તમારા માટે લેતો હોઉં, વ્લોગને છોડીને. કેમ કે ભાઈ રોજ ભાઈ વ્લોગ કંટાળો આવી જાય, એટલે મેં આજ કંઈક નવું ટ્રાય કર્યું છે. પ્રથમ આવ્યો છે ગાઈઝ આપણો વિડીયો શૂટ કરાવજો. એને અહીંયા ખુરશીમાં બેસીને વિડીયો શૂટ કર્યો અને મેં અહીંયા બેસીને આખું કર્યું છે. તમે કાલે જોઈ લીધું. પથારી ભાઈ ફરેલી, તો આનું સહેજ ઇગ્નોર કરજો. બાકી જબરજસ્ત વિડીયો શૂટ થયો નહીં આપણો? પરફેક્ટ વિડીયો શૂટ થયો છે. તમને બહુ મજા આવશે બ્લોગ જોવામાં. કાલે આવી જશે પણ આ વિડીયો, આ બ્લોગ તો એના પરમ દાડે આવશે. તો ગાઈઝ, તો હું રેડી થઈ ગયો છું અત્યારે અમે એટલે હું, મારા મમ્મી, પપ્પા, મારા બા, કૃષ્ણા ભાભી અને ધાર્મી અત્યારે જઈએ છીએ મારા જે પપ્પા છે એમના ફઈના ઘેર ઓઢવ. અને આમ તો મેં ગાડી અને બાઇકને એ 2 વ્હીલર અને 4 વ્હીલરથી જ જઈએ છીએ. અને મારા પપ્પાને ગાડી એટલી નહીં જમતી અને મારા ભાભીને એટલી જ નહીં જમતી. તો કૃષ્ણા ભાભી કે આપણે મેટ્રોમાં જઈએ, તો મારા પપ્પા કે હા હેડો ચલો મેટ્રોમાં જઈએ. તો અત્યારે કૃષ્ણા ભાભી આવ્યા છે. પાડપાડ કરો છો કે ના? તમારા તો વિતાશે નહીં. તમારા મમ્મી પપ્પા નહીં તૈયાર થયા, મને બૂમો પાડપાડ કરી રહ્યા છો કે નહીં? તે તમે બ્લોગ બનાવો કે નહીં બનાવો? બ્લોગ બનાવવાનો હોય પણ રેડી થઈ ગયા. કાકા એમને તો કોઈ થયું નહીં. અને પણ એમના બ્લોગમાં એટલું નહીં લેવાનું, તમને લેવાના. હારું હેડો ચલો બનાવો. સરખી તૈયાર ના કરી મેં, એટલે જો ફટોફટ તૈયાર થઈ ગયા અમે. બરોબર જ છે. આઉટફિટ દેખાડો. જોઈ લો મારા આઉટફિટ. હા ધાર્મી, આપણે મેચિંગ કર્યો છે. બ્લેક મેચિંગ હે. અમે બી વાર છે મારો એક્સપિરિયન્સ મેટ્રોનો. તમને ખબર તમારા લીધે મારે જવું પડે છે, નકર શાંતિથી ગાડી બેસી ના જાય. પહેલી વાર જઉં છું, મારે બી જોવું પડે ને કોક વાર તો બેસીએ તો એક્સપિરિયન્સ થાય કેવું મેટ્રોનો. કઈ નહીં હેડો. બાઈક તો એક્ટિવા એવું તો બધું નોર્મલ છે, પણ આમાં કંઈક પણ આપણે એમ પણ કોઈ દર મેટ્રોમાં આમ તો જતા નહીં. કોઈ વાર મેટ્રોમાં આજે બેસીએ તો ખબર પડશે ઓકે કઈ રીતે કેવો એક્સપિરિયન્સ છે મેટ્રોનો, પછી ખબર પડે ને. અને કૃષ્ણા અને તારી મમ્મી તમે બધા છે ને ચાલતા જતા રહો અહીંથી મેટ્રો સુધી, પછી હું બાઈક લઈને આવું. એવું ના ચાલો ભાઈ, અમને બાઈક માં લઈ જવા પડે તમારે. અમે હેડતા ના આવીએ ભાઈ. ના ભાઈ, જીગા દાદા કે આપણને હેડતા ના આવે. હવે આપણે એક્ટિવામાં મેટ્રો જવાનું પણ ત્યાં સુધી મેટ્રો ચાલી જવાનું. મેટ્રો થોડી ઘરે આવશે. ના, આપણે ચાલતું નહીં જવાનું. આપણે બાઈક એમના બાઈક પાસે બેસી જઈએ ફટોફટ. ચલો. અત્યારે ગાઈઝ અમે જે મેટ્રો સ્ટેશન પહોંચી ગયા છે અને બહારથી ચડાતું નહીં એટલે લિફ્ટમાં અમે જઈએ છીએ. કેવું લાગે છે? તમારા નણંદના ઘેર જઈએ છીએ. સરસ લાગે મારા નાના કેડી. 5 વર્ષ વહી. જો ગાઈઝ, અમે આ ટિકિટ લઈ લીધી. ધાર્મિક ગણો કેટલી ટિકિટ છે? ચલો. હા બુકિંગ કેમ આવતા રે? તું આમ જો, નીચે જો કરવાનું. બાનો મૂકીને આવતા રે. એકદમ સ્ટેશન ખાલી છે, એટલે મતલબ કેટલું બધું કોઈ ભરેલું નથી. બટ જ્યારે રેગ્યુલર ડેસ હોય ને ત્યારે તો બહુ જ ભીડ હોય છે. અત્યારે તો એકદમ ખાલી ખમ. અત્યારે એકદમ ખાલી ખમ છે. બહુ એટલે ભીડ નહીં અત્યારે. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day, whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills through the velvet dark, etching patterns, leaving its mark. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pine. કેવું લાગે? મજા આવી ફર્સ્ટ ટાઈમ મેટ્રોમાં? હવે એક્સપિરિયન્સ થયો એટલે સારું થયું. ઓકે, હું તો 3-4 વાર જઈને આવ્યો છું.
પણ તમને મજા આવી ગઈ ને હવે કૃષ્ણ આવીને મેટ્રો ખબર આપણે પેલો ઓલા લઈ 300 રૂપિયા કેવું નહીં ભાઈ સોરી હવે અમે પૈના ઘેર આવી ગયા તો હવે અમે ત્યાં જઈએ ને એટલું બધું બ્લોગ નહીં કરીએ છીએ સારું ના લાગે ને Woke up late, missed the morning glaze. But the sunlight hits in so many ways. બધા ભેગા આડો ને તો એના એ તકલીફ થાય એક એક જણા માણે ને તો એ રમો હા એ આળસ થાય કેવું મોં ખોલ્યું ધાર્મી જોજે હા ને તો બચકું બદલે ના એ લાવ શોખ પીજરું હે દાદા દાદા છોડી દીધો દાદા ને બતાવું બધું પિન્ટુ 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 નામ બોલતા હતા તો દાદા જે બોલે ને શબ્દ જે દાદા મોઢે નીકળે ને તો પિન્ટુ એટલે તરત બોલે પિન્ટુ પિન્ટુ એવું કે હા હું હતી ના ત્યારે બોલો. હતો પોપટ તો ભાઈ એ બોલે ને હે પછી શું બીજું કોણ નામ આવે ના ના બીજું કંઈક નામ આવ્યું રામ 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 આવું બોલે જે બોલીને આપણે બધું બોલે તો એ વખતે ફોન બનાવવાનો હશે ને પણ તારે કેમ વિડીયો ફોન? વિડીયો આ રીતે ના ના એ વખતે ક્યાં ફોન પહેલો જ ફોન ઘરમાં મારી જોડે પહેલો જ ફોન આપ્યો તો કાકા એ સાદો ઓન સિમ્પલ એ ત્યાં ગઈ ને હું આના વખતે ત્યારે મને આપ્યો તો ફોન અને કોઈ જોડે નતો જયશ્રી કાકી ભાવના ભાભી કોઈ જોડે ફોન નતો પહેલો જ ફોન ઘરમાં જોજે હા બ્લોગ આવશે મમ્મી ભાવનાબાન મોટી મમ્મી જોશે હા બ્લોગ હા પહેલો જ ફોન મારી જોડે હતો કેવું તને મારતું લાગે કેવું તને ખોટું લાગે તું માર સામે માધુ કા એ આ મેં તને કીધું લાવ તને મારતું કેવું લાગે એટલે મને ખબર ધાર્મી મૂકી ગઈ છે બરોબર નહીં હવે બેહી ગઈ શાંતિથી ખાવા માટે હે ધાર્મી બધું પતાવી દેવાનું આનંદ નાનપણ કહેવાય એક જગ્યાએ નાટો પતી ગયો નહીં હવે પાકીટ તો દેખાડે નવું લાવે મારું નવું જ છે હો, રાધે 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 નું તો આવા પાકીટ તારા આપ્યા પેલા લીધા એ તો મારી જોડે 6000 મેં તે દેખાડો તો સારું દેખાડો તો ખરી આમ સારી રીતે અને ગાઈસ જો આનો સિસ્ટમ મને કહો પેલા હેડો આ ના કહેવાય તો ગાઈસ અત્યારે અમે નિરાન ચોકડી મેટ્રો સ્ટેશને પહોંચી ગયા છે ગાઈસ અમે આવતા વખતે તો મેટ્રો સ્ટેશને રસ્તે આપણે વસ્ત્ર ગામે ઉતર્યા હતા પણ જતા વખતે નિરાન ચોકડી ઉતરીએ છીએ અને મારી અહીંયા એક ફ્રેન્ડ પણ રહે છે નિરાન ચોકડીએ તો એને સેન્ડ કરી દેજો આ બ્લોગ જેને હું કહું છું એને ખબર પડી ગઈ અત્યારે ત્યાં ઘેર નહીં આવી શકું કેમ કે મારા ઘરવાળા પણ જોડે જ છે પણ નેક્સ્ટ ટાઈમ જ્યારે નિરાન ચોકડી આવીશ ને તો તારે ઘેર પાકું આવીશ બ્લોગ પહોંચવો જોઈએ જેને ખબર પડી ગઈ એને પડી ગઈ ના અહીંયા બતાડ આમાં બતાડ આપણે ક્યાં જવાનું જો આપણે જો હા ક્યાંથી આપણે બેસવાનું અહીંયા તે આમ 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 અહીંયા જવાનું આપણે ક્યાં જવાનું ગુરુકુલ રોડ હા ના આ દૂરદર્શન છે આપણે ગુરુકુલ રોડ જવાનું હા ગાઈઝ અત્યારે થોડીક બાના તકલીફ થઈ ગઈ હતી એનો શ્વાસ ચડી ગયો હતો અને અત્યારે વ્હીલચેરમાં એમને લાવ્યા છે સારી છે શ્વાસ ચડી જાય છે એમના સીડી નહીં ચડી શકાતી એમનાથી એટલે એમના વ્હીલચેર ઉપર લાવી દીધા એમને સારી મેટ્રોની સેવા સારી સારી જો આ વાંદરી જો અમારી આ દેઈ જા હા ગાંડા ગાંડા છે પડી સા બોટલ દેઈ જા મારવાનું એટલે એના ઉપર એને મારવાનું દેઈ જા ચલ અચ્છા એને મારવા ગાઈઝ અમે ઘરે આવતા રહ્યા છે એન્ડ ધાર્મી બાપા એના મુવમેન્ટ જે છે મેટ્રોમાં એટલા ફની હતા ને કે ભાઈ મજા આવી ગઈ પણ આમ રેકોર્ડ ના થયું એ એકદમ જે વસ્તુ ખબર થઈ જાય રેકોર્ડ ના થાય તો બસ ગાઈઝ આ વિડીયોને હું અહીંયા જ એન્ડ કરું છું વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા જો તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ કૃષ્ણ અભી ચપ્પલ વગર હે ચંપલ તૂટી જાય ને તો બધાના ચંપલ તૂટી જાય જો ધાર્મીના દેખાડો ધાર્મીના જો ધાર્મીના સોલ નીકળી ગયું કૃષ્ણ આપીને ચપ્પલ તૂટી ગયા